મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે આણંદમાં વિવિધ વિકાસ કાર્યોનું શુભ મુહૂર્ત ધરીને કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત આજે આણંદ તાલુકાના વલાસણ ગામમાં રોડની કામગીરીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। વલાસણના ગ્રામજનો અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલની રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા રોડની મંજૂરી આપવામાં આવી હતી, જેની શુભ મુહૂર્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં આણંદ ધારાસભ્ય યોગેશ પટેલની ઉપસ્થિતિ વચ્ચે 90 લાખ રૂપિયાના વિકાસ કાર્યો તરીકે વલાસણ મંદિરથી વલાસણ એપ્રોચ સુધી નવા રોડનો કામગીરી શરૂ કરવામાં આવી। વલાસણ ગ્રામજનો દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। કાચો રસ્તો હોવાથી લોકોને વાહન પસાર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। ગામજનોની ફરિયાદ ધારાસભ્ય યોગેશભાઈ સુધી પહોંચતા જ રાજ્ય સરકાર સમક્ષ રોડ મંજૂરીની માંગ મૂકી હતી, જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી હતી। આ કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આવી જ રીતે આણંદ તાલુકાના દરેક વાસીઓની દરેક માંગને કેન્દ્રિત રાખીને કામગીરી કરવામાં આવશે એવી ખાતરી આપી હતી। તેની સાથે જ વલાસણના લોકો દ્વારા આ કામગીરીને ઘણી વખાણવામાં આવી હતી। સાથે પૂર્વ પ્રમુખ મહેશભાઈ અને એમની ટીમની કામગીરીને પણ બિરદાવી હતી। આ વિકાસ કાર્યોથી વલાસણ ગામના ગ્રામજનોને રોડની સુવિધાનો લાભ મળશે, જેથી વાહન સાથે પસાર થવામાં મોટી હાલાકીનો સામનો નહીં કરવો પડે। માં ભગવતી મેલડીના આ તીર્થસ્થાન વલાસણ ગામમાં આજે વલાસણ મંદિરથી વલાસણ એપ્રોચ લગભગ 1 કિલોમીટરથી વધારનો અને ₹90 લાખના ખર્ચે ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્યારે મંજૂર કરીને આપ્યો છે, ત્યારે આજે આ કામની શરૂઆત ગઈકાલથી થયેલી છે અને ખૂબ સારો રોડ મળે અને અહીં આવતા ભાવિક ભક્તોને તથા વલાસણ ગામના ગ્રામજનોની ઘણા સમયથી જે માગણી હતી, અમારા આદરણીય પૂર્વ પ્રમુખ મહેશભાઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા પણ આ રોડની તાકીદે જરૂર હતી। તે માટે સરકારશ્રીએ જ્યારે આ રોડ આજે પૂર્ણ કરેલ છે ત્યારે હું સરકારશ્રીનો પણ ખૂબ આભાર માનું છું અને વલાસણ ગામના પ્રજાજનોની અમે આવી રીતે સેવા કરતા રહીએ એવી માં ભગવતી અમને શક્તિ આપે તેવી તેમના ચરણોમાં પ્રાર્થના કરું છું। મારું વલાસણ ગામ આણંદ તાલુકાનું લગભગ છેલ્લું કહેવાય એવું ગામની વસ્તી પણ ખૂબ છે ને અમારે મેરડી માતાનું ધામ છે એ જગવિખ્યાત છે, એટલે અહીંયા રવિવારના દિવસે તો જાણે મેરો જામે એમ થાય ત્યારે અમારો રોડ થોડો ખરાબ થયો હતો, એટલે વારંવાર અમે સરકારમાં રજૂઆત કરતા પણ મારા ધારાસભ્ય આ પ્રશ્ન ઉપાડી લઈ અને આ કામ અમારું મંજૂર થયું। મેરડી માતાથી લઈને દૂધની ડેરી સુધીનું એ અમે એમનો આભાર માનીએ છીએ, સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ। સાથે સાથે બીજા 2 રોડ પણ અમે એમને કહેલા છે કે વલાસણ ગામના બાલ મંદિરથી લઈને ડેબાકુવા જે અમારો પરા વિસ્તાર છે ત્યાં સુધીનો રોડ છે એને પણ રીકાર્પેટ કરવાની જરૂર છે અને દૂધની ડેરી બાકીનો કરમસદ જોરનો જે રોડ છે પવનચક્કી સુધી જે જોડાય એ પણ બાકી છે। એ બંને માટે અમે અમારા ધારાસભ્યોને વિનંતી કરી છે, હું ગામ વતી વિનંતી કરું છું કે એની પર ધ્યાન લઈને બને એટલું વહેલું સરકારશ્રીમાં રજૂઆત કરી અને અમે બંને રોડ પણ કરી આપે તો ગામ લોકો તમારા ખૂબ આભારી થશે।